શહેરમાં વરસાદે ફરી એકવાર ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે। આપ જોઈ રહ્યા છો એ દ્રશ્યો મજુરા ગેટ વિસ્તારના દેખાઈ રહ્યા છે। કેટલા દિવસથી વરસાદે વિરામ લીધો હતો, પરંતુ આજે અચાનક બપોર બાદથી વાતાવરણમાં પલટો આવ્યો હતો। હવામાન ખાતાની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતમાં વરસાદ નોંધાશે, પરંતુ તમારી સામે છે કે સુરત શહેરના તમામ ઝોનની અંદર મહાનગરપાલિકાના જે 7 ઝોન છે તેની અંદર અલગ અલગ સમય અંતરે વરસાદના ઝાપટા નોંધાઈ રહ્યા છે। નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાય છે। વિઝિબિલિટી હાલ તમે જોઈ શકો છો કે ભારે વરસાદના કારણે ઓછરી નજરે આવી રહી છે। જે કાર ચાલકો છે તેમને પોતાની હેડલાઇટ સહિત વાઇપરનો ઉપયોગ કરતા નજરે આવી રહ્યા છે। એ દર્શાવે છે કે સુરત શહેરમાં સારો એવો વરસાદ હાલ નોંધાઈ રહ્યો છે। સુરતના વરાછા, સરથાના, કાતરગામ, વીડ રોડ, રાંદેર, જહાંગીરપુરા, અમરોલી, સચિન તમામ જગ્યાઓ પર સારો એવો વરસાદ નોંધાઈ રહ્યો છે। જે આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી હતી તે એકદમ સચોટ પડી છે। દક્ષિણ ગુજરાતના અંદર નવસારી, વલસાડ અને હવે સુરતમાં પણ સારો એવો વરસાદ નોંધાયો છે। વરસાદના આગમન થતાની સાથે જે સવારથી વાતાવરણમાં બફારો અનુભવ થઈ રહ્યો હતો તે વાતાવરણમાં હવે ઠંડક પસરી ગઈ છે। કેમેરા પર્સન અજીત પટેલ સાથે આઝમ સાલે, સંદેશ ન્યૂઝ, સુરત।